નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડેઇલી 5 ક્વેશ્ચન અંતર્ગત આજે આપણે ગુજરાત ભૂગોળના અતિ મહત્વના 5 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તે અંતર્ગત આપણે સૌપ્રથમ પ્રશ્ન છે એ તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે એવો છે કે અહીં આપેલા જિલ્લાઓને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. આપણી પાસે 4 જિલ્લાઓ આપવામાં આવેલા છે અને આ 4 જિલ્લાઓને તેના ઉત્તરથી દક્ષિણ ક્રમમાં આપણને ગોઠવવામાં કહેવામાં આવેલું છે. બિન સચિવાલયની અથવા સુપર ક્લાસ 3 અથવા કોઈ પણ ક્લાસ 3ની જે એક્ઝામ આવતી હોય એમાં રાજકીય ભૂગોળનો જે કોઈ એવો ટોપિક પૂછવામાં આવતો હોય એમાં આ ક્રમને લગતા પ્રશ્ન છે એ અત્યારે પૂછવામાં આવતા હોય છે. તો આપણે એ ક્રમને કેવી રીતે સોલ્વ કરીએ એની માહિતી મેળવીએ. સૌથી પહેલાં આ ક્રમને ગોઠવવા માટે આપણી પાસે ગુજરાત છે એના નકશાનો અભ્યાસ હોવો જરૂરી છે. માનો કે આપણી પાસે એટ અ ટાઈમ એ નકશો નથી હાજરમાં, તો એ જિલ્લો છે એ ગુજરાતના કયા પ્રદેશનો છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આપણે લખીએ અહીંયા કે ખેડા જે જિલ્લો છે એ આપણને જોવા મળે છે મધ્ય ગુજરાતનો. આપણે જાણતા હોઈએ કે ગુજરાત છે એને કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત, એમાં તળ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવી રીતે વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. તો એ મધ્ય ગુજરાત સાથે આપણને ખેડા જોવા મળે છે. એની સિવાય મહીસાગર જે જિલ્લો છે એ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતનો. ઓકે, આગળ વધીએ. પાટણ, તો એ પાટણ જિલ્લો છે એ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતનો. અને બોટાદની વાત કરીએ તો બોટાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રમાં. ઓકે, હવે આપણને આ 4 ઓપ્શનમાંથી એ ખ્યાલ આવી જાય કે જે સૌથી ઉત્તરમાં હશે એ કયો જિલ્લો હશે, તો કે એ ઉત્તર ગુજરાતનો જ હોવો જોઈએ. તો આપણી પાસે 4 વિકલ્પ છે. એ 4 વિકલ્પમાંથી આપણે પહેલાં પસંદ કરવાનું છે કે સૌથી પહેલાં 3 જો સિરીઝમાં ક્રમ આવતો હોય તો એ આપણો ઓપ્શન હોઈ શકે. તો આપણી પાસે ઓપ્શન A, B, C અને D, આ 4 ઓપ્શન પૈકી 2 એવા વિકલ્પ છે B અને D કે જેનો જે પહેલો જે ઉત્તરનો જે જિલ્લો છે એ 3 એટલે કે પાટણ બતાવે છે. ઓકે, હવે આગળ જોઈએ કે બીજો, તો કે ભાઈ બંનેની અંદર બીજો જિલ્લો કોમન છે. એટલે કે ભાઈ પહેલો જિલ્લો જો પાટણ હોય તો ઓપ્શન પ્રમાણે બીજો ફરજિયાત કયો હોવો જોઈએ, તો કે મહીસાગર હોવો જોઈએ. એ આપણે ઓપ્શનની અંદરથી જ આપણે એ ખ્યાલ મેળવી ચૂક્યા છીએ. હવે પ્રશ્ન એની પછી આગળ વધે કયો છે, તો કે ભાઈ હવે એની પછી 1 અને 4 અથવા 4 અને 1 આમાં આપણને કન્ફ્યુઝન છે. તો એની માટે આપણે જોઈએ કે જે જિલ્લો મધ્યમાં આવતો હોય એ ઉપર હોય અને સૌરાષ્ટ્રમાં આવતો હોય એનાથી નીચે હોય સામાન્ય રીતે, એ લોજિક લગાડીએ તો આપણને શું ખ્યાલ આવે કે ભાઈ મધ્યમાં આવતો હોય એવો જિલ્લો કયો છે, તો કે ખેડા છે. એટલે કે આપણો જે સાચો વિકલ્પ પડે છે એ કયો છે, તો કે B વિકલ્પ છે. 3, 2, 1 અને 4 એટલે કે અહીંયા જે 4 જિલ્લા આપવામાં આવેલા છે એમાંથી સૌથી ઉત્તરે કયો જિલ્લો જોવા મળશે, તો કે સૌથી ઉત્તરે પાટણ જિલ્લો જોવા મળશે. પાટણ પછી, તો કે પાટણ પછી મહીસાગર જોવા મળશે. એના પછી તો કે ખેડા જોવા મળશે. અને સૌથી આ 4માં દક્ષિણે કયો આવેલો છે, તો કે બોટાદ નામનો જિલ્લો છે એ આવેલો છે. હવે પરીક્ષામાં આ જ 4 ઓપ્શન હોઈ શકે, એવું હોઈ પણ શકે અને આ 4 સિવાય અન્ય કોઈ પણ વિકલ્પ છે આપણને આપી શકે. હવે એ આખો જે મુદ્દો છે એને સોલ્વ કરવા માટે ફરજિયાત તમારે ગુજરાતના નકશાનો અભ્યાસ કરવો જરૂરી બનતો હોય છે. હવે જો માનો કે તમારી પાસે નકશો છે અને આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને આ જ 4 જે જિલ્લાઓ છે એની વાત કરીએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો કે જે જિલ્લાની વાત કરીએ છીએ એ જિલ્લામાં સૌથી ઉત્તરનો જે છેડો છે ત્યાં આપણે આવી કોઈ લાઈન બનાવી નાખવાની. જેમ કે આપણી પાસે પાટણ જિલ્લો છે તો એ પાટણમાં આપણે આવી એક રેડ લાઈન બનાવી દીધી છે. ઓકે, એની સિવાય ઓપ્શનમાં કયો હતો, તો કે મહીસાગર જિલ્લો હતો. તો આપણે ગોતશું કે મહીસાગર જિલ્લો ક્યાં આવેલો છે, અહીંયા આવેલો છે. તો મહીસાગરનો સૌથી ઉત્તરી છેડો છે એ અહીંયા આવેલો છે, તો ત્યાં આપણે લાઈન બનાવી નાખી. ઓકે, એની પછી કયો ઓપ્શન હતો, તો કે ખેડા ઓપ્શનમાં હતું, તો એને આપણે એવી રીતે લાઈન દોરી નાખીએ. અને એની સિવાય કયો હતો, તો કે એની સિવાય બોટાદ જિલ્લો હતો, તો બોટાદ જિલ્લો અહીંયા છે તો એની સૌથી ઉત્તરની જે બાજુ છે ત્યાં આપણે આવી લાઈન બનાવી નાખવાની થશે. જો આપણને ઉત્તરથી દક્ષિણ ક્રમ પૂછવામાં આવે તો પણ આપણે આ કરશું. દક્ષિણથી ઉત્તર રિવર્સ ક્રમ પૂછવામાં આવે તો પણ આપણે આ જ પદ્ધતિ છે એને ફોલો કરવાની થશે. તો ઝડપથી આપણને ખ્યાલ આવી જશે કે આ લાઈનમાં સૌથી ઉપરની લાઈન કઈ છે, તો ભાઈ પાટણની છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ જ 4 જિલ્લાઓ છે એને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમમાં ગોઠવો, તો આપણને તરત ખ્યાલ આવે કે ભાઈ સૌથી દક્ષિણે કઈ લાઈન છે આ 4માં, તો કે અહીંયા લાઈન આવેલી છે. કયો જિલ્લો છે, તો કે બોટાદ છે. એનાથી આગળ તો કે ખેડા જિલ્લો છે. એનાથી ઉપર તો કે મહીસાગર છે. અને સૌથી ઉપર તો કે પાટણ છે. ઓકે મિત્રો, હવે આ જે ઉત્તરથી દક્ષિણ મેં તમને ક્રમ કીધો છે એની સિવાય એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા જિલ્લાઓને પૂર્વથી પશ્ચિમ ક્રમમાં ગોઠવો.
અથવા પશ્ચિમથી પૂર્વ, રિવર્સ ક્રમ છે એ પણ આપણને પૂછાઈ શકે. આપણા ગુજરાતને સમજવા માટે, ગુજરાતના 33 જિલ્લાઓને સમજવા માટે જે 3 ભાગનું વર્ગીકરણ કર્યું છે, એક ભાગ છે કચ્છ, એક ભાગ છે સૌરાષ્ટ્ર અને ત્રીજો જે ભાગ છે એને આપણે તળ ગુજરાતના નામથી ઓળખતા હોઈએ. આ કોમન માહિતી છે, આપણને ખ્યાલ હોય છે. પણ હવે જે માહિતી તમને આપવામાં આવે છે એ કઈ છે? તો કે સાહેબ આ તળ ગુજરાતના જે 3 ભાગ પડે છે એમાં જે પહેલો ભાગ છે ઉત્તર ગુજરાત, એમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે. એની પછી તમને જોવા મળે મધ્ય ગુજરાત, તો એ મધ્ય ગુજરાતમાં કયા જિલ્લાનો સમાવેશ થાય છે. અને એની પછી તમને જોવા મળે દક્ષિણ ગુજરાત, તો એ દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓ અને કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો હું એનું એક તમને વર્ગીકરણ છે એ ખાસ કરાવું છું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું સાબિત થશે. ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે તો એ ઉત્તર ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે. એ કયા 6 જિલ્લાઓ છે આપણે ખાસ નોંધવા જોઈએ. એક જોવા મળશે બનાસકાંઠા, એક જોવા મળશે સાબરકાંઠા, એટલે કે આ બંને કાંઠાઓના નામ છે એ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર. એની પછી આપણને જોવા મળશે પાટણ, પછી મહેસાણા, એની આગળ ગાંધીનગર અને એક જોવા મળશે અરવલ્લી. આ 6 જિલ્લાઓ છે એને આપણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો મધ્ય ગુજરાતમાં સાહેબ કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય? તો મધ્ય ગુજરાતની અંદર ટોટલ 8 જિલ્લાઓનો સમાવેશ થતો હોય છે. ઓકે, હવે એ મધ્ય ગુજરાતની અંદર 8માં કયા છે? તો કે એક આપણને જોવા મળશે અમદાવાદ. અમદાવાદથી તમે આ રીતે આગળ પૂર્વ તરફ ચાલશો એટલે ખેડા, ખેડાની પૂર્વ તરફ ચાલશો એટલે આપણને જોવા મળશે મહીસાગર, મહીસાગરથી આપણે દક્ષિણે ઉતરીએ આપણને જોવા મળશે દાહોદ, દાહોદથી વળી પાછા પશ્ચિમમાં ચાલીએ એટલે પંચમહાલ, એનાથી નીચે વડોદરા, આણંદ અને છોટાઉદેપુર. ઓકે, આ 8 જિલ્લાઓનો જે સમૂહ છે એને આપણે મધ્ય ગુજરાતના નામથી ઓળખતું હતું. આ મધ્ય ગુજરાતની અંદર આ 8 જિલ્લાઓ આવેલા છે. જે જિલ્લાઓ વડોદરા અને છોટાઉદેપુરથી દક્ષિણે આવેલા છે એ તમામ જિલ્લાઓ છે એને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પણ છતાં એકવાર નામ જોઈ લઈએ. એક આપણને જોવા મળશે ભરૂચ, એની પછી નર્મદા, પછી સુરત, એની પછી તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. એટલે ટોટલ કેટલા જિલ્લાઓ થઈ ગયા? તો કે 7 જિલ્લાઓ થઈ ગયા. જો માનો કે આ મધ્યની અંદર 7 હોત અને અહીંયા દક્ષિણની અંદર 8 હોત તો 6, 7, 8 એવો ક્રમ બની ગયો હોત. પણ એવું છે નહીં. એટલે આપણે શું યાદ રાખવાનું છે? ઉપર 6 છે, 7 છે, વચ્ચે 8 આપણને જોવા મળે છે. પરીક્ષાની અંદર આ બધા જ જિલ્લાઓ છે એના નામ આપણને ખ્યાલ હોવા જરૂરી છે કે આ જિલ્લો મધ્યમાં આવેલો છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ટોટલ અત્યારે 11 જિલ્લાઓ જોવા મળે છે. જો કે 11 જિલ્લાઓ છે એટલે એનું વિભાજન કરવું એવું જરૂરી નથી અને આનું પણ વિભાજન કરવું એવું જરૂરી નથી. ખાસ સમજવા માટે છે. સૌરાષ્ટ્રને જો તમારે 2 ભાગની અંદર વિભાજિત કરવું હોય તો ઉત્તર સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ અને દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, દક્ષિણની અંદર ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદરનો સમાવેશ થાય. હવે ઉત્તરની વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદનો સમાવેશ થતો હોય છે. અને કચ્છનું વિભાજન કરવાની કોઈ જરૂર પણ નથી અને કચ્છનું વિભાજન થાય એમ પણ નથી. એટલે આપણે ભાવુક થઈ આનું વિભાજન કરવાનું છે નહીં, કારણ કે કચ્છ એકમાત્ર જિલ્લો આવેલો છે જેથી એનું વિભાજન થઈ શકતું નથી. ઓકે, તો આવા પ્રશ્ન આપણને પૂછાય તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખશું. હવે એની પછી આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો જે આપણો પ્રશ્ન છે એ ખાસ ભૂપૃષ્ઠ સાથે સંકળાયેલો છે. પહેલો જે પ્રશ્ન હતો એ રાજકીય જીઓગ્રાફી સાથે સંકળાયેલો હતો. હવે જે બીજો પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે? કોટેશ્વરથી પશ્ચિમ કિનારે આવેલા સિરક્રીકને બીજા અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? એટલે આપણને એડ્રેસ આપવામાં આવેલું છે, ઓળખ આપવામાં આવેલી છે કે સિરક્રીક તો ખરું, પણ ક્યાં આવેલું છે સિરક્રીક? કોટેશ્વરથી પશ્ચિમ કિનારે આવેલું છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ કોટેશ્વર ક્યાં આવ્યું, પશ્ચિમ કિનારો શું છે? પરીક્ષાની અંદર આવા વિધાનો આપવામાં આવતા હોય છે. આપણને એ તો ખ્યાલ છે કે સાહેબ સિરક્રીક છે એને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એને અન્ય બાણગંગાના નામથી ઓળખવામાં આવે છે. અન્ય નહીં, હું તો ત્યાં સુધી કહું છું કે એને બાણગંગાના નામથી જ ઓળખવામાં આવતું જ્યાં સુધી અંગ્રેજોનું આગમન નથી થયું ત્યાં સુધી. અંગ્રેજોના સમયની અંદર આ વિસ્તારનું નામ ચેન્જ થઈ અને શું થઈ ગયું? સર ક્રીક થઈ ગયું. અને એ જ વસ્તુને આપણે, એ જ સ્થળને આપણે અત્યારે શું કહેતા હોઈએ છીએ? તો કે સીર ક્રીકના નામથી ઓળખતા હોઈએ. આ સીર ક્રીકનો મુદ્દો છે એને આપણે નકશાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. આ કચ્છ જિલ્લો આવેલો છે. આ કચ્છ જિલ્લાની અંદર આ ઉત્તરનો ભાગ છે કે જે રણ વિસ્તાર ધરાવે છે, દક્ષિણનો જે વિસ્તાર છે કે જે દરિયા કિનારા સાથે સંકળાયેલો છે. એટલે કચ્છની એવી વિશેષતા છે
કે કચ્છ છે એ ગુજરાતનો એવો એકમાત્ર જિલ્લો છે કે જે વિશાળ પ્રમાણની અંદર વિશાળ ક્ષેત્રફળની અંદર પોતે રણ ધરાવે છે અને સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે 406 કિલોમીટરનો. હવે આપણે અત્યારે જે પ્રશ્ન બોલવામાં આવ્યો છે એ કેવો છે તો કે ભાઈ કોટેશ્વર જે લખપતની અંદર આવેલું છે, પ્રાચીન મંદિર છે, મહાદેવનું મંદિર છે, લખપતની અંદર આવેલું છે. એ લખપતથી તમે પશ્ચિમ તરફ ચાલો એટલે આ બાજુની વાત કરવામાં આવે છે, ત્યાં એક ખાડી આવેલી છે અને એ ખાડીને સિર ક્રીકના નામથી ઓળખવામાં આવે છે. આ જે સિર ક્રીક છે એને બાણગંગાના નામથી ઓળખવામાં આવે છે, પણ અવારનવાર પરીક્ષાની અંદર શું કામ પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. 1947માં જ્યારે ભારત પાકિસ્તાન છે એનું વિભાજન થાય છે ત્યારે ભારતની અને પાકિસ્તાનની અમુક એવી જમીનો છે કે જે વિવાદિત હોય, એમાં આપણે કાશ્મીરથી શરૂ કરીએ છેક ગુજરાત સુધી ઘણા એવા પોઈન્ટ છે, ઘણા એવા સ્થળો છે કે જે પાકિસ્તાન પોતાનો હક દર્શાવતું હોય, જ્યારે ભારત છે એનો વિરોધ કરતું હોય છે કે ભાઈ આ સ્થળ છે ખરેખર પાકિસ્તાનમાં આવતું નથી. તેમાંનું એક સ્થળ એટલે સિર ક્રીક છે. હવે સિર ક્રીકનો જે મુદ્દો છે એ શું કામ ચર્ચામાં આવતો હોય છે તો કે ભાઈ પાકિસ્તાન છે એ ગેરકાયદેસર રીતે અહીંયાથી ઘૂસણખોરી કરતા હોય છે. આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ ઘણીવાર છે એ આતંકવાદીઓને પણ એ આ સિર ક્રીકનું જે નાળું છે, સિર ક્રીક એટલે એક પ્રકારની ખાડી, એ આતંકવાદીઓને ત્યાંથી ઘૂસણખોરી કરાવતા હોય છે. આપણા જે મછુઆરા છે એને અહીંયાથી છે એ એવી રીતે અપહરણ કરીને લઈ જવામાં આવતા હોય છે. આવી બધી ઘટનાઓ છે સિર ક્રીક ખાતે થતી હોય છે અને એટલા માટે જ બાણગંગાની સાથે સાથે એને હરામી નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ મુદ્દો આપણે યાદ રાખશું. વર્ષ 1842માં ચાર્લ્સ નેપિયર છે એને શું કરેલું તો કે આ સિંધ પ્રાંતનો જે વિસ્તાર છે એને જીતી લીધો અને બોમ્બે પ્રેસિડેન્સી છે એની અંદર એનો વહીવટ છે એને જોઈન્ટ કરી દીધેલો. આગળ જતા આઝાદી પછી આ મુદ્દો છે એ ખૂબ વિવાદિત બનેલો છે, એટલા માટે પરીક્ષાની અંદર અવારનવાર છે પૂછાતું હોય છે. બીજું એ કે આખા ગુજરાતનું સાથે હું એમ પણ કહી શકું કે આખા ભારતનું સૌથી પશ્ચિમે આવેલું કોઈ સ્થળ હોય તો એ સ્થળ જણાવો તો એ પણ કયું આવશે તો કે એ સિર ક્રીક જ આવશે. ભારતની અંદર ગુજરાત છે એ સૌથી પશ્ચિમે આવેલું રાજ્ય છે અને ગુજરાતની અંદર સૌથી પશ્ચિમે આવેલો જિલ્લો કચ્છ છે અને આખા કચ્છ જિલ્લાની અંદર સૌથી પશ્ચિમમાં તમને કોઈ તાલુકો જોવા મળે તો એ લખપત છે. લખપતનું સૌથી પશ્ચિમે આવેલું કયું સ્થળ છે તો કે એ સિર ક્રીક છે. તો એ જ સિર ક્રીક છે એ આખા ભારતનું સૌથી પશ્ચિમે આવેલું સ્થળ પણ આપણે કહી શકીએ. તો એ પણ પ્રશ્ન ખાસ પૂછાય છે એટલે આપણે યાદ રાખશું. એનાથી આગળ વધીએ. નીચેનામાંથી કયું બંદર છે એને બ્રેક વોટર બંદર તરીકે ઓળખવામાં આવે છે? ખૂબ સરસ પ્રશ્ન છે, અવારનવાર પૂછાય છે અને આ શબ્દ છે એના માટે ઘણીવાર કન્ફ્યુઝન પણ થતું હોય છે. શું કામ કન્ફ્યુઝન થતું હોય તો કે એક તો શબ્દ છે બ્રેક વોટર અને એક શબ્દ છે બેક વોટર, પશ્વજળ, જેને ઘટના તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ બંને શબ્દ છે લાગે એક સરખા પણ એનો અર્થ છે એ ખૂબ અલગ થાય છે. પહેલા આપણે વાત કરીએ કે ભાઈ નીચેનામાંથી કયું બંદર છે એને બ્રેક વોટર બંદર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ શું આવશે તો કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર આવેલું પોરબંદર છે એને બ્રેક વોટર બંદર તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કામ બ્રેક વોટર અથવા બ્રેક વોટર એટલે શું થાય એની આપણે પહેલા ચર્ચા કરીએ કે કોઈ પણ દરિયા કિનારો હોય, આપણે અત્યારે માનો કે સૌરાષ્ટ્રની જ વાત કરીએ, કોઈ પણ નહીં, આપણું સૌરાષ્ટ્ર છે 843 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. 3 બાજુએથી સૌરાષ્ટ્ર છે એને દરિયો સ્પર્શે છે એટલે હું એમ પણ કહી શકું કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ દ્વીપકલ્પીય વિસ્તાર છે. જે જમીન વિસ્તારને 3 બાજુએ દરિયો સ્પર્શતો હોય એને દ્વીપકલ્પીય વિસ્તાર કહેવાય. હવે 3 બાજુ એટલે કઈ જગ્યાએ તો કે આ સૌરાષ્ટ્રનો ઉત્તર કિનારો છે, મોરબીથી શરૂ કરી દ્વારકા સુધી કે જ્યાં કચ્છનો અખાત એમને સ્પર્શે છે દરિયાનો વિસ્તાર છે. એના પછી ઓખાથી શરૂ કરી વેરાવળ ને વેરાવળથી શરૂ કરી અને જે ભાવનગરના ગોપનાથ સુધીનો વિસ્તાર છે ત્યાં આપણને અરબ સાગર જોવા મળે છે અને ગોપનાથથી ઉપર વલભીપુર સુધીનો જે વિસ્તાર છે ત્યાં ખંભાતનો અખાત આવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ 3 અલગ અલગ દરિયાના સ્વરૂપ સાથે સૌરાષ્ટ્ર છે એ જોડાયેલું છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ દરિયાની અંદર અવારનવાર ચક્રવાતો પેદા થતા હોય છે, એના જે મોજાઓ છે, દરિયાના જે ભરતીના મોજાઓ છે એમાં એટલી ઉર્જા રહેલી હોય છે કે જે દરિયા કિનારે આવેલા જે બંદરો છે એને નુકસાન પહોંચાડી શકે. હવે થાય છે શું કે અહીંયા પોરબંદર આવેલું છે, પોરબંદરથી આગળ તમે જુઓ એટલે અરબ સાગર સુધી અને અરબ સાગરથી ભારતનો જે કેરળનો વિસ્તાર છે ત્યાંથી આગળ હિન્દ મહાસાગર સુધી બીજા અન્ય કોઈ જમીન વિસ્તાર આવેલા નથી. તો અહીંયા શું થશે કે એવું કોઈ પણ ચક્રવાત પેદા થશે અને એ ચક્રવાત અહીંયા ટકરાશે એટલે પોરબંદરની અંદર આવેલું જે પોર્ટ છે, આયાત નિકાસ કરવા માટેનું જે બંદર છે એને નુકસાન થાય. હવે એ નુકસાન ના થાય એટલા માટે શું કરવામાં આવે કે કૃત્રિમ રીતે કોઈ પણ અવરોધ
મૂકવામાં આવે, બનાવવામાં આવે, આરસીસીની જેટી બનાવવામાં આવે કે જેથી કરીને એવી કોઈ ભરતી ઉર્જા છે તો એ અહીંયા ટકરાય અને કેવી થઈ જાય તો કે મંદ થઈ જાય. આવી રચનાને બ્રેક વોટર તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને એમ પણ કહી શકાય કે પોરબંદર છે એ ગુજરાતનું એકમાત્ર બ્રેક વોટર બંદર છે. તો બીજો શબ્દ આપણે કીધો કે છે બેક વોટર. એ બેક વોટર શું છે તો કે બેક વોટર એ પશ્વ જળ ઘટના છે જે આપણને કેરળની અંદર જોવા મળે છે. એના પશ્વ જળના કારણે નદીનું જે રિવર્સ પાણી થાય છે એના કારણે જે તળાવ બનતા હોય છે એને આપણે બેક વોટર તરીકે ઓળખતા હોઈએ છીએ. ગુજરાતની અંદર જીએમબી દ્વારા સંચાલિત આપણને જોવા મળે છે કે ભાઈ અમુક મધ્યમ કક્ષાના બંદરો છે, અમુક લઘુ બંદરો છે, પ્રાઇવેટ બંદરો પણ આપણા ગુજરાતની અંદર આવેલા છે જેને આપણે પીપીપી મોડલ તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ કે પીપાવાવ પોર્ટ છે અમરેલીની અંદર આવેલું, એ આખા દેશનું સૌપ્રથમ ખાનગી બંદર છે. તો આવી રીતે ગુજરાતના ઘણા એવા બંદરો છે કે જેને વિશેષતાના આધારે નામ આપવામાં આવ્યો હોય. એવા નામ કયા છે તો કે એક તો આપણને કંડલા જોવા મળે કે જેને મહાબંદર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એની પછી તો કે અહીંયા આવેલું પોરબંદર છે કે જેને આપણે બ્રેક વોટર બંદર તરીકે ઓળખતા હોઈએ છીએ. એનાથી આગળ તમે સૌરાષ્ટ્રમાં જુઓ, દક્ષિણે સૌથી આવેલું જે ગીર સોમનાથ છે ત્યાં વેરાવળ બંદર આવેલું છે, એને આપણે મત્સ્ય બંદર તરીકે ઓળખતા હોઈએ છીએ. એનાથી આગળ પીપાવાવ જોશું તો એ પીપાવાવને આપણે ખાનગી બંદર તરીકે ઓળખતા હોઈએ છીએ. એવી જ રીતે દહેજ છે તો એને રાસાયણિક બંદર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી વિશેષતાઓ છે એ કોઈ પણ બંદરને નામ જો આપવામાં આવ્યું હોય તો એ પરીક્ષાની અંદર આપણને પૂછી શકે, એટલે આપણે યાદ રાખશું. એનાથી આગળ વધીએ, આપણને એક સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે નર્મદા નદીને આધારિત. જો નર્મદા નદી સંપૂર્ણ ભણવી હોય તો એના ઉપર એક લેક્ચર થાય એમ છે, પણ આપણે અત્યારે જે વિધાન આપ્યા છે એ વિધાન અનુસંધાને જેટલી માહિતી એકઠી થતી હોય એ માહિતીને જોવાનો પ્રયત્ન કરીએ. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરવાનું કહેવામાં આવેલું છે. 4 વિધાન છે, એમાંથી કયું વિધાન અયોગ્ય છે એ આપણે જણાવવાનું છે. ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી નદી નર્મદા છે. ઓકે, 100% સાચી વાત છે. એ શું છે એસ્ચ્યુરી હું તમને સમજાવું છું. કરજણ, ઓરસંગ અને તવા એ નર્મદાની સહાયક નદીઓ છે. જ્યારે કોઈ પણ નદી તંત્ર આપણે ભણતા હોઈએ ત્યારે નદી તંત્રની શરૂઆતમાં જ આવા શબ્દ આવતા હોય છે, એક સહાયક નદી અને એક આવતું હોય છે શાખા નદી. કોઈ પણ નદીનો પ્રવાહ છે એ આગળ જતા જો અલગ અલગ ભાગની અંદર વિભાજિત થાય તો આપણે એને શાખા નદી તરીકે ઓળખતા હોઈએ અથવા એને ઉપનદી તરીકે ઓળખતા હોઈએ. પણ અન્ય કોઈ નદી છે એનું વહેણ આવી અને મુખ્ય નદીને જો મળી જતું હોય, કોઈ જગ્યાએ સંગમ પામતું હોય તો એને આપણે સહાયક નદી તરીકે ઓળખતા હોઈએ છીએ. અને પરીક્ષાની અંદર સહાયક નદીના ઘણા બધા પ્રશ્નો છે એ આવતા હોય છે. તો ઓરસંગ, કરજણ અને તવા એ નર્મદાની સહાયક નદી છે, એ વિધાન પણ સાચું છે. નર્મદા નદી ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, આણંદ અને ભરૂચ જિલ્લામાં વહેણ ધરાવે છે. હવે જો આ પ્રશ્ન છે, આ વિધાન છે એમાં આણંદની જગ્યાએ વડોદરા આપવામાં આવેલું હોત તો આ વિધાન સાચું પડે. અત્યારે આ વિધાન છે એ ખોટું પડે છે. એટલે આપણે અત્યારે અયોગ્ય વિધાન કયું છે તો કે સી વિધાન છે કે ભાઈ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાંથી તો પસાર થાય છે પણ આણંદમાંથી નર્મદા નદી પસાર થતી નથી. અને છેલ્લું છે વિધાન ભાડભૂત પરિયોજના નર્મદા નદી પર આવેલી છે. તો એ પણ 100% સાચી વાત છે. એસ્ચ્યુરી નદી કોને કહેવાશે હું તમને એનો ખ્યાલ આપું કે કોઈ પણ નદી છે એ જ્યારે સમુદ્રમાં સંગમ પામતી હોય, નદીનું મૂળ લક્ષણ છે એવા ઢોળાવાળા વિસ્તારમાંથી વહન કરી અને સમુદ્રની અંદર સંગમ પામવું, આ એનું મૂળ લક્ષણ છે. હવે માનો કે જ્યારે એ નદી એ સમુદ્ર, અહીંયા સમુદ્ર આવેલું છે અને એ નદી છે એ જ્યારે સમુદ્રને મળવા આવે છે ત્યારે અલગ અલગ ભાગની અંદર વિભાજિત થઈ અલગ અલગ ઉપનદીઓ બનાવી અને સમુદ્રને મળશે તો એ નદીને આપણે મુખ ત્રિકોણ અથવા ડેલ્ટા તરીકે ઓળખતા હોઈએ છીએ. જે આપણે ખાસ કરીને જો તમે રીડ કર્યું હોય તો તમને ખબર હોય કે ગંગા નદી છે સુંદરવનનો ડેલ્ટા બનાવે છે, સુંદરવન ખાતે મુખ ત્રિકોણ બનાવે છે કે જે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ છે એ બંગાળની ખાડીમાં મળતો નથી, એની નાની 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 ઉપનદીઓ થઈ જાય છે અને એ સમુદ્રને મળે છે. તો અહીંયા શું છે કે નર્મદા નદી જ્યારે ખંભાતના અખાતને મળે છે તો એનો જે મુખ્ય પ્રવાહ છે એ જ ખંભાતના અખાતને મળે છે, એની ઉપનદી બનતી નથી. અને જેની ઉપનદી ના બને એને એસ્ચ્યુરી રિવર તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો નર્મદા નદી છે એ આખા ગુજરાતની તો એસ્ચ્યુરી નદી કહેવાય છે પણ સાથે ભારતની પણ સૌથી મોટી એસ્ચ્યુરી રિવર છે. તો એક મુદ્દો એ પણ તમને ખ્યાલ આવ્યો છે એસ્ચ્યુરી રિવર કોને કહેવાય, જે નદી મુખ ત્રિકોણ બનાવતી નથી. અહીંયા આપણને આપવામાં આવેલું છે કરજણ, ઓરસંગ, આ બંને નદી ગુજરાતની અંદર એમની સહાયક નદી છે.
ચાંદોદ નામનું પ્લેસ આવેલું છે વડોદરાની અંદર. જ્યારે નર્મદા નદી ત્યાંથી પસાર થતી હોય છે એ જ સમયે કરજણ ઓરસંગ નદી છે એ આવી અને એમાં સંગમ પામે છે. અને એ જ જગ્યાને આપણે પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જાણીતું એવું પ્લેસ છે એ કહેતા હોઈએ છીએ. તો એ જગ્યાએ કરજણ ઓરસંગ છે એનું સંગમ થાય છે. તવા નદી પણ નર્મદાની સહાયક નદી છે, પણ તવા નદી એ મધ્યપ્રદેશની અંદર આવેલી છે, ગુજરાતમાં નથી આવેલી. એમ કહેવું હોય કે નર્મદાની સૌથી મોટી સહાયક નદી તો પણ તવા છે એને આપણે કહી શકીએ. તો એ તવા નદી એ પણ સહાયક નદી તો છે જ. આ વિધાનને આપણે નકશાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. ભાડભૂત પરિયોજના, ભાડભૂત ભરૂચની અંદર આવેલું એક ગામનું નામ છે જે જગ્યાએ નર્મદા નદી ખંભાતના અખાતની અંદર સંગમ પામે છે. નર્મદા નદીનો ઉદ્ભવ ક્યાંથી થશે? અમરકંટકથી. મધ્યપ્રદેશમાં સૌથી વધારે વહેણ છે. પછી તો કે 2% જેટલો ભાગ છે એ મહારાષ્ટ્રની અંદર એનું વહન થાય છે. અને પછી ગુજરાતની અંદર છોટાઉદેપુર છે એ જિલ્લામાંથી પ્રવેશ કરી અને એ ભરૂચની અંદર આવેલું જે અલિયા બેટ છે ત્યાં આવી અને સમુદ્રમાં એટલે કે ખંભાતના અખાતની અંદર સંગમ પામે છે નર્મદા નદી. ગુજરાતમાં કુલ લંબાઈ કેટલી છે? તો કે લગભગ અંદાજિત 160 કિલોમીટરનું અંતર એ આપણા ગુજરાતની અંદર વહન કરશે. હવે પ્રશ્ન શું થાય છે કે જ્યારે ગુજરાતની અંદર વહન કરતી હોય છે એ નદી છોટાઉદેપુરની અંદર હાફેશ્વર ખાતેથી એન્ટર થાય છે. ત્યાંથી હાફેશ્વરથી એ સરહદ બનાવીને એ નદી નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ કરશે. નર્મદા જિલ્લાથી એ સર્પ આકારે એટલે કે વળી પાછી એ ઉત્તર તરફ જશે અને અહીંયા આવેલું જે ચાંદોદ છે એ ચાંદોદ ખાતે કરજણ અને ઓરસંગ નદીનો સંગમ થશે. ત્યાંથી વળી પાછી સર્પ આકાર લઈ અને દક્ષિણ તરફ આલી અને ભરૂચ જિલ્લાની અંદર સંગમ પામશે. એટલે નર્મદા નદી છે એનો આકાર ગુજરાતમાં કેવો છે? તો કે સર્પ આકારે છે. હવે થાય છે શું કે અહીંયા આવેલો છે દરિયો ખંભાતનો અખાત. આ જ ખંભાતના અખાતનું પાણી છે એ આપણને ભરૂચ જિલ્લાની અંદર બનેલી જે ખાડી છે એમાં ભરતીનું પાણી ભરાતું એવું જોવા મળે છે. અને એ જ જગ્યાએ નર્મદા નદીનો સંગમ થાય છે. એટલે એ વસ્તુને અટકાવવા માટે, દરિયાનું જે પાણી છે એને અટકાવવા માટે, અંદર જતું અટકાવવા માટે, ત્યાંની જે જમીન છે એને ક્ષારીય જમીન થતી અટકાવવા માટે ભાડભૂત બેરેજ નામની યોજના બનાવવામાં આવેલી છે. આમ તમે જુઓ કે મધ્યપ્રદેશની અંદર પણ એક ઇન્દિરા સરોવર અથવા નર્મદા સાગર સરોવર તરીકે એક બંધ જોવા મળે છે, જળાશય જોવા મળે છે. એવો જ એક જળાશય સરદાર સરોવર કરીને ગુજરાતમાં આવેલો છે. પણ ભાડભૂત બેરેજનું મુખ્ય કામ શું છે? પાણીનો સ્ટોરેજ તો છે જ, પાણીનો સંગ્રહ કરવો તો છે જ, પણ દરિયાનું ખારું પાણી છે એને આગળ જતું અટકાવવું એ એનો મુખ્ય ઉદ્દેશ આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા જે આપણે ડ્રો કરેલું છે એ પ્રમાણે 4 જિલ્લાઓ બને છે: છોટાઉદેપુર, નર્મદા, વડોદરા અને ભરૂચ. સર્પ આકાર હોવાથી આ 4 જિલ્લાઓ છે એમાંથી નદી છે એનું વહન થાય છે. તો આ મુદ્દો પણ પરીક્ષાની અંદર આવી શકે. ઓકે, એનાથી આગળ વધીએ આપણે. છેલ્લો પ્રશ્ન આજનો, તારંગા ને ડુંગરની શ્રેણી છે. તો તારંગા ડુંગર છે એ કઈ પર્વતીય શ્રેણીનો ભાગ છે? હવે આપણને એ ખ્યાલ છે કે ગુજરાત છે એમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત છે એના તમામ જિલ્લાઓ, મોટા ભાગના જિલ્લાઓ છે એ કોઈના કોઈ પર્વતીય શ્રેણી સાથે અથવા ડુંગર ધરાવતા હોય એવા જિલ્લાઓ છે. આપણને 4 ઓપ્શન આપવામાં આવેલા છે: અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. અને પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે આ 4 પર્વતીય શૃંખલામાંથી તારંગા ડુંગર છે એ કઈ પર્વતીય શૃંખલાનો ભાગ છે? તો તારંગા પર્વતીય શૃંખલા છે એ અરવલ્લી પર્વતીય શૃંખલાનો ભાગ છે. અને એ તારંગા ડુંગર છે એ આવેલો છે કઈ જગ્યાએ? તો કે મહેસાણાની અંદર આવેલો છે. આપણે નકશાની અંદર સમજીએ. નકશાની અંદર ખાસ સમજવા માટે એટલા માટે જરૂરી છે કે આ જે 4 પર્વતીય શૃંખલાના નામ આપેલા છે ઓપ્શનમાં, એ 4 પર્વતીય શૃંખલા ભારતની મુખ્ય પર્વતીય શૃંખલાઓ છે. એમાંની જે સૌથી પહેલી આપણને જોવા મળશે, દિલ્હીથી શરૂ થઈ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી એવી સળંગ એક હારમાળા છે. હવે સળંગ હારમાળા હોય એટલે આપણે એને શું કહીએ? તો કે એક ગેડનું ઉદાહરણ હોઈ શકે. જે પર્વતીય શૃંખલા સળંગ લાંબા અંતર સુધી ફેલાયેલી હોય એને આપણે ગેડ પર્વતીય શૃંખલા તરીકે ઓળખતા હોઈએ. તો ગેડ હશે. અને બીજું તો કે એ પર્વતીય શૃંખલા છે એ વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતીય શૃંખલા છે. અને જે વિશ્વની સૌથી જૂનામાં જૂની શૃંખલા હોય એટલે અત્યાર સુધીમાં એનું અવમૂલ્યાંકન થયું હોય, અવશિષ્ટ થયું હોય, એના કદમાં ઘટાડો આવ્યો હોય તો આપણે એને શું કહી શકીએ? તો કે ગેડની સાથે સાથે અવશિષ્ટ પણ હોઈ શકે. જો આપણને અરવલ્લી પર્વતીય શૃંખલા વિશે પૂછવામાં આવે કે એ કયા પર્વતીય
શ્રેણીનું ઉદાહરણ છે તો એ ગેડ અને અવશિષ્ટ. ફરીવાર હું તમને સમજાવું છું. અવશિષ્ટનો મતલબ શું થાય? જ્યારે કોઈ ડુંગરની હારમાળા આવી રીતે ફેલાયેલી હોય, આની ઉપર કુદરતી પરિબળો જેમ કે હવા છે, વરસાદ છે, એ બધા પરિબળોના કારણે ધોવાણ થઈ અને એનું કદ છે એમાં ઘટાડો આવ્યો હોય, મૂળ કદની અંદર ઘટાડો આવે, એને આપણે અવશિષ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. હાલમાં અરવલ્લી પર્વતીય શૃંખલાનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે રાજસ્થાનની અંદર આવેલું છે, એની ઊંચાઈ 1722 મીટરની છે અને એનું નામ શું છે તો કે ગુરુ શિખર. એવું કહેવામાં આવે છે કે આ ગુરુ શિખર છે એની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં વધારે હતી. ને માઉન્ટ એવરેસ્ટની આપણને ખબર છે કે ભાઈ 9 કિલોમીટર 8,848 મીટર જેટલો ઊંચો અત્યારે આપણને માઉન્ટ એવરેસ્ટ જોવા મળે છે. તો એક સમયે આ ગુરુ શિખર એનાથી પણ ઊંચું હતું. એટલે આપણે વિચાર કરી શકીએ કે એમાં કેટલું એનું કદ છે એમાં ઘટાડો આવ્યો હોય. તો એ અરવલ્લી પર્વતીય શૃંખલા 4 રાજ્યમાંથી પસાર થાય છે. એક આપણને જોવા મળે છે દિલ્હી, એનાથી આગળ હરિયાણા, એનાથી આગળ રાજસ્થાન અને ગુજરાત. હવે જો કે ગુજરાતમાં આ ભાગ સુધી આપણું જે લાઈન કરેલો વિસ્તાર છે ત્યાં સુધી એ ડુંગરની હારમાળા ફેલાયેલી છે. અને એ જેટલી પણ અહીંયા લાઈન કરેલી છે એમાં અહીંયા તમને બનાસકાંઠા જોવા મળશે, સાબરકાંઠા જોવા મળશે, મહેસાણા જોવા મળશે અને અરવલ્લી નામનો જિલ્લો જોવા મળશે. તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ 4 જિલ્લાની અંદર જે કોઈ ડુંગર આવેલો હશે એ ડુંગર કઈ પર્વતીય શૃંખલાનો હશે તો કે અરવલ્લી પર્વતીય શૃંખલાનો હશે. એ આપણે ખાસ યાદ રાખવાનું. ઓકે, અરવલ્લી પછી એક એની દક્ષિણે આપણને જોવા મળશે વિંધ્યાચલ. વિંધ્યાચલથી દક્ષિણમાં ચાલીએ એટલે આપણને જોવા મળશે સાતપુડા અને સાતપુડાથી દક્ષિણમાં ચાલીએ એટલે આપણને આવી રીતે ઉત્તરથી દક્ષિણ ફેલાયેલી હોય એવી જોવા મળશે સહ્યાદ્રી, જે પણ ગુજરાતના તળ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સાથે સંબંધિત છે. તો એ બધા મુદ્દાઓની ચર્ચા વળી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.